તો મિત્રો અમે અડધે પહોંચ્યા અને અમારી સાથે શું થયું જો જ્યારે તારે નીકળું ને બહાર એટલે ક્યાંક ને ક્યાંક અપસગુન થાય. વાંધો નહીં તો હું રિક્ષામાં વહી જાઉં. કાંઈ વાંધો તો જય માતાજી મિત્રો, હું છું તમારી પ્યારી કરીના કામલિયા અને કેમ છો તમે લોકો બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું આજે મારા યુટ્યુબ ચેનલમાં. આજે મારી સાથે છે મિલુ અને અમે બેગ પેક કરીને નીકળી ગયા છે. ક્યાં જવું છે મિલુ? જય માતાજી, કેમ છો બધા? મજામાં. આજે અમારે જવાનું છે સિમ કાર્ડ કઢાવવા, જીઓનું સિમ કાર્ડ કઢાવવા જવાનું છે. આનું સિમ કાર્ડ ફ્લોપ થઈ ગયું છે, એટલે કે તૂટી ગયું છે. તો આજે તૂટી નથી ગયું હા, એ તૂટી જ ગયું. એ ના 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 બ્લોક થઈ ગયું છે મિત્રો. મારું કાર્ડ થઈ ગયું. એ જે હોય તે એ સમજી, તમે સમજી ગયા ને તો મારું કાર્ડ બ્લોક થઈ ગયું છે બરાબર. તો અમે છે ને જઈએ છે બરાબર. એ બધું એક જ કહેવાય. એક જ નો કહેવાય, બ્લોક થઈ ગયું. ત્યાં ચુંદડી હું રાખી, હું કઈ ઘરનો ટેબલ છે ત્યાં તે ચુંદડી લાવે મારે માથે ઓઢવું પડે ને તો પછી રસ્તામાં રખાય ને અહીંયા મારી માથે રસ્તામાં બધા પબ્લિક હોય ને. हे भगवान तेरी लीला अपरंपार है. તો મિત્રો બનાયા રહેજો બરાબર. હજી તો બહુ મજા આવશે બરાબર. આ તો સ્ટાર્ટિંગ છે, હજી એન્ડિંગ બાકી છે બરાબર. સિમ કાર્ડ તૂટી ગયો. ના તૂટી નથી ગયું, તૂટી જ ગયું છે. આપણે ત્યાં જઈને પૂછ્યું ના ઉપરથી બંધ કરી દીધું ગાઈસ મારું સિમ કાર્ડ. એમનેમ કોઈ અંબાણી કઈ બંધ ન કરે કઈ જીઓ નું સિમ કાર્ડ. પ્રૂફ મોકલી તમને. હા લ્યો હાલો. કાઈ નહીં, આગળ આપણે જોઈએ સિમ કાર્ડ માં હું વાંધો હતો ને એ. ઓકે ટાટા. તો મિત્રો અમે અડધે પહોંચ્યા અને અમારી સાથે શું થયું જો. અમારી સાથે કંઈક એવું થયું છે કે લીવર વાયર અમારો તૂટી ગયો છે. ખબર નહીં હવે મિલુ શું કરશે, જો હું તમને બતાવું. હવે આ લીવર વાયર તૂટી ગયો છે મિત્રો. હવે ખબર નહીં આગળ જતા હું તૂટશે. પેલા તો સિમ કાર્ડ તૂટી ગયું, હવે લીવર વાયર તૂટી ગયું. એટલે જ તમે કહેતા હોય ને કે મેડીભાઈ હમણાં કેમ સોશિયલ મીડિયામાં દેખાતા નથી, પણ એનું કારણ આ કે પનોતી હારે હું આવું ને ત્યારે આવું જ થાય છે મિત્રો. સાચું હોય તો કેજો. જો લીવર વાયર તૂટી ગયો, ખબર નહીં એટલામાં કે એમાં ગેરેજ છે નહીં, પણ હવે વિચાર કરીએ હવે શું કરવું. હું તો હવે કંટાળી ગયો છું ભાઈ. હવે જોઈએ હવે આનો ક્યાંક હવે નાનો મોટો જુગાડ કરવો પડશે, કારણ કે એટલામાં કે એમાં ગેરેજ છે નહીં. મારા લીધે થયું એમ? હા તારા લીધે થયું. તારી ગાડીમાં પ્રોબ્લેમ છે અને મારી મારા ગાડીમાં લીધે પ્રોબ્લેમ ન હોય. હું જ્યારે તારી હારે નીકળું ને બહાર એટલે ક્યાંક ને ક્યાંક અપસગુન થાય. વાંધો નહીં તો હું રિક્ષામાં વહી જાઉં. કાંઈ વાંધો નહીં. આડી ઉભી રહે તો હું ઓટો રિક્ષા ગોતી લઉં. હવે તું શાંતિ નહીં, તારે ગોતવી નહીં પડે. લીવર વાયર તૂટી ગયો ને તું રિક્ષા ની કરે છો. એમને હું પનોતી છે ને, વાંધો નહીં ગાડી અકાવીને આવજે હાથેથી બરાબર. ધક્કો મારીને હું જાઉં બાઈકમાં. આગળ આમ જો ખાલી એક ફોન કરું ને એટલે મારા કલેજા જેવા ભાઈ બંધાડી ધક્કો મારવા આવે. જાવા દે ની હવે. હું વાત કરે પણ હું જાઉં રિક્ષામાં, હું જાઉં. ઉભી રે. હું પનોતી છે ને. ના 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 મજાક કરું. હું જાઉં. ક્યાંક મિત્રો આપણે જુગાડ કરવો જોઈશે. હવે કોકને પૂછે ભાઈ એટલામાં ગેરેજ ક્યાં છે? અહીંયા હતું લગભગ બંધ લાગે, થોડું આગળ જવું પડશે. હવે આમ કેટલું અંદાજે આમ કેટલું આગળ છે? 5-4 કિલોમીટર. ઓહો, તો મિત્રો 3-4 કિલોમીટર જેટલું. થેન્ક યુ ભાઈ. તો 3-4 કિલોમીટર જેટલું આગળ છે, તો એટલામાં કે એમાં ગેરેજ છે ને. તો હવે મારો મગજ કેવો હાલે છે ને એ તમારે જોવાનું છે કે હું કઈ રીતે આગળ ગાડી લઈ જાઉં છું. હું તો રિક્ષામાં જવાની. આને રિક્ષામાં જવું હોય તો ભલે જાય, પણ હું જે રીતનો જુગાડ કરીશ ને એટલે આ પોતે એમ કહેશે કે નહીં મિલુ હવે તું મને લઈ જા. કઈ નહીં થઈ રેવા દે તું. ના ના તો જોઈ લેજે લે. ખાલી હું તમને તું અમને કઈ જેમ તેમ સમજે છે, ભલે ગેરેજ વાળો નથી પણ એટલું તો કોમન સેન્સ છે. करेगा क्या रे तू? હું જાઉં છું રિક્ષામાં. મિલુ આવ ક્યારની વાત છે. હા તું જા હવે રિક્ષામાં. 10 મિનિટ થઈ હો, હજી કઈ નથી થયું. આવ તડકાની કાળી પડી ગઈ. આમ જોતો મારું મોઢું. વાત સાચી, તારું મોઢું બહુ રૂપાળી લાગે. ખમની મિત્રો ક્યારની વાત છે, આમાં કઈમાં ગેરેજ નથી. આ જો હું કરે જો એલા એ હું કરેશ. અત્યારના લીવર વાયર કાપું છું, ખેંચી બેચીને જુગાડ તો કરવો જોઈએ ને. તમને ઘરે તો પોગાડવા જોઈએ ને અત્યારે. ઘરે નહીં, મારે પેલા કાર્ડ બંધ થઈ ગયું. કાર્ડ બંધ થઈ ગયું. હવે હું અત્યારે હું આખો બંધ થઈ ગયો છું મિત્રો. આને થોડુંક તમે કમેન્ટમાં કહો, ક્યાંક બહાર આવ્યો હોય આવી મુસીબત હોય તો આવી રીતના જીદ ન કરાય. આવું છે મિત્રો. હવે શું કરવું આમાં કયો? હાલો તમે ફટાફટ કર મને, ને તો હું જો રિક્ષા જાય હું રિક્ષામાં વહી જાઉં ને તો આગળ મોકલી જ દેવી છે. પણ એ હું કરેશ તું? કાપે હું દાંત પરથી? તમે તું ખાલી જોયા કર, ખાલી આપણો કમાલ. લીવર આખું મુકાઈ ગયું છે. જો આખું ફરી ગયું છે. લીવર તૂટી પનોતી છે મિલુ. પનોતી તો તું છે. તારી હારે મારે શું ખબર કે ભાઈ મારા ભમરાડા
તારી હારે બહાર નીકળું ને આવું મમ્મી ને કહી દઉં જો તું કેવા શબ્દ કાઢે છે, જો તો પણ બીજું તો હું કેવું હોય મારે? દોસ્તારું આવું શીખડાવે જ તને ને. હવે ઘડીક પોરો ખાઈ લઉં છું. હા 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 લેની ભાઈ હવે 15 મિનિટ થઈ. તો હવે આપણે મિત્રો ચાલુ કરીએ છીએ ગાડી. આવી છે. હા લીવર ખેંચાય છે. અહીંયા રાખ, અહીંયા બતાવ, આમ જો મારો મગજ બતાવ. આ જો મિત્રો અહીંયા લીવર વાયર ખેંચાય છે અને અહીંયા બતાવ, અહીંયા બતાવ, અહીંયા ચકડી ફરે ને ના ફરે છે અને આ ચકડી ફરે છે અહીંયા જો. આ આપણો મગજ હવે આવી રીતે ખેંચી અને ગેરેજ પાસે પોગાડવી જોઈશે ગાડી. તો કહી દો હવે રાણો રાણાની રીતે. હવે આપણે ચાલુ કરીએ. ગાડીનો સ્લેપ ઓલરેડી લાગી ગયો છે મસ્ત રીતે. તો આપણે જોઈએ ગાડી ચાલુ થાય છે કે નથી થતી. હા જોયું ને? આવું કર મને હાલ રિક્ષામાં બેઠાડી દો હમણાં કહું. ભાવે નથી દેતા. જાઓ જાઓ જાઓ. અરે ભાવ દે. ઓય મારે રિક્ષામાં નથી જાવું. નહીં ભાઈ તમે જાઓ ગાડી બેઠાડી દો તને. હા જાઓ. નહીં જા, નહીં જા, જાઓ રિક્ષામાં બેઠી જા. નહીં જાઓ જાઓ. જો તમારે આવી કઈ પ્રોબ્લેમ આવે તો આવી રીતે જુગાડ કરજો મારી જેવો નાનો મોટો ગરીબ માણસ જેવો. ઉપર હું ચુંદડી બાંધી લઉં ને આખો પસીનો પસીનો થઈ ગયો હવે. બસ. હું તો આગળ હાચે થોડીક વાર હતી નો થાત ને તો હું તો જવાની હતી. પેલા આપણે આની પેલા વીમો કરાવી આવીએ ભાઈ. આ મારો વીમો તો તારે કરવો જોઈએ ને. હવે આનું નક્કી ન કરાય ગાડી ક્યાં બસ ઠોકાઈ હો, જાય. બસ તો મળીએ. આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે બરાબર. અને વાટો ઊંચા થઈ જો 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 જો. જો ગાડી ચાલુ થઈ ગયો. કેમ મિત્રો બાકી જો. જોયું ને? આમ ઘોડાની લગામ ખેંચતા હોય ને એવી રીતે લીવર વાયર ને ખેંચવો પડે છે મિત્રો. મિત્રો ફાઇનલી આપણે જીઓની ઓફિસે પહોંચી ગયા. જો હું તમને બતાવું. હા બાપા હવે તો આંગળી દુખવા માંડી છે. આમ જો મિત્રો આંગળી દુખવા માંડી છે. તારા વાળ તો હું હવે બધું અત્યારે તો બગડી ગયું છે. વાળ તો હાલે હવે ન્યા કઈ હવે તારો હાથ બતાવ તો. જો આ મિત્રો આંગળી દુખવા માંડી છે. હવે વધારે ગાડી હાલે એમ છે નહીં. અને આ કરીના બેન એવું કહે છે કે હજી મને ફરવા લઈ જાઓ. મારે આમાં એને ક્યાં ફરવા લઈ જાવી? પેલા કાર્ડ નું કરી નાખીએ પછી વાત પછી ની રાખો. હવે આપણે પણ જવાનું ફાઇનલ છે. ના 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 ઈ જવાનું છે પણ રિક્ષામાં. હા A few moments later. ફાઇનલી મિત્રો અમે જીઓની ઓફિસેથી આવી ગયા પણ જૂનું સિમ કાર્ડ હતું એ ચાલુ થયું નહીં અને નવું સિમ કાર્ડ લીધું છે. અને બેન નવો નંબર યાદ કરવાની કોશિશ કરે છે. 59 49 59 49 69 77 તો મિત્રો બેન અત્યારે નંબર યાદ રાખવાની કોશિશ કરે છે પણ નંબર યાદ રહેતા નથી. બહુ અઘરા અને એકદમ મજબૂત નંબર લીધેલા છે તો યાદ શક્તિ થોડીક ઓછી છે બેનની. મારી યાદ હિસાબ કરે છે જીઓ નો હિસાબ કરે છે. યાદ રહી ગયો જો હા બોલ. 99 32 भाई मारो मुझे मारो તો આગળ જોતા રહેજો મિત્રો. અમે આગળ હજી ખૂબ મસ્તી કરવાની છે અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો એટલે અમને થોડુંક મજા આવે વ્લોગ બનાવવાની. તારા ફ્રેન્ડ મળી ગયા. આમાં અમારે શું કરવાનું? આ જો હાથેથી હજી ગાઈસ આમાં અમારે કરવાનું શું ટ્રાફિકમાં? આવું કરવાનું જો આ. કેમ ઘોડો હોય એમ.
બહુ ટ્રાફિક છે ગઈ સુરત ની, જો તમે જોઈ શકો છો. તો મિત્રો આ ચા પીજો. ચા આમાં હું તને ચામાં મને તો ચા જરાય નો ભાવે. ચામાં ભૂકી નો સ્વાદ આવે એટલે. પીવી આપું નહીં, ચા પીધી આપું નહીં. જોતી નથી. હમ મારો મગજ છટકે. તે છટકાવી દીધો. ચલો ચલો આ બધું છે ને જતું એકચ્યુઅલી માં થયું. કરીનાને આપણે પૂછીએ એકચ્યુઅલી નો સ્પેલિંગ શું થાય. નત કેવો જા હાલ ફટાફટ. કઈ નહીં, હાલો અમે એકચ્યુઅલી માં જઈએ છીએ હવે, બરોબર. આ બધું એકચ્યુઅલી માં જાય. પાણીપુરી ખાવા. હા Yay! એકચ્યુઅલી માં પૂરી ખાધી. હવે જો સ્લેબ નથી લાગતો. સ્લેબ જો આમ અહીંયા લે. જો હવે હું સ્લેબ કેમ મારું જોજો. અહીંથી સ્લેબ મારવાનો, અહીંથી વાયર ખેંચવાનો. હા મારી હાલત કેવી હતી હું નીકળી હતી ત્યારે, અત્યારે જો ચા પીવા બત્તર ઉભા થઈ રહ્યા ગઈ. હતા, પણ હવે જાય. સોડા પીવા ઉભા રહ્યા હતા, ચા નહીં સોડા. હવે પાણીપુરી ખાવા જઈએ. ચા મેં પીધી. સોડા મેં પીધી. ચા હારી કે સોડા હારી? સોડા ચા સોડા. આમ જો ચા હોય ને, ચા આમ કોકને આમ પૂછ, આમ પેલાના માણસો આમ ચા પીતા, પેલાના જમાનામાં સોડા નો મળે. આ તો મળતી લે 2 રૂપિયાની, ખબર યાદ છે ના, નો કોઈને? મળતી. અરે ઈ તો ઓલી તમારા બોટલમાં. જમાનામાં, અમારા જમાનાની વાત કરી. તો મિત્રો ફાઇનલી મિલુ ને હું જઈએ છે પાણીપુરી ખાવા, બરાબર. તો મિલુ ગાડી કાઢે છે, બરાબર. હમણાં ખાઈએ મસ્ત પાણીપુરી. ચલો પાણીપુરી ખાઈ છે, આ બધું એકચ્યુઅલી માં ખાઈ છે. કેવીક લાગે પાણીપુરી? મજા આવે? કેમ એટલી બધી મજા આવે? મોટું ખોલતો દાંત પીડા થઈ ગયા. એકચ્યુઅલી માં થયા ને. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છે, બરાબર. આઈસ થાકી ગયા. બહુ થાકી ગયા, પણ મારી તો જો આમાં આંગળી દુખી ગઈ છે. હવે હું આમાં કરું? હવે મિત્રો એમાં એવું થયું કે અમે ગેરેજે ગયા તો ગેરેજે બધા લોકલ વાયર હતા. હવે એ લોકલ વાયર આપણે નખાવીએ ને પાછો તૂટી જાય, એના કરતાં પછી અમે શોરૂમમાં ગયા. તો શોરૂમમાં હવે 6 વાગે શોરૂમ બંધ થઈ જાય. તો હવે કાલનું રાખ્યું લીવર વાયર, હવે અમે કાલે નાખી દઈશું. અત્યારે તો જેમ તેમ પણ ગાડી કેવી હાઈકી. એમ એને એ કે મગજ જોઈએ એના માટે માઇન્ડ કેવું. શ્વાસ તો મારો ઊંચો નીચો થતો હતો. શ્વાસ આ તારો કઈ ભલે, હા. બ્રેક નું પાછું ઓલું તમારે નું ખાલી પાછળ બેઠવું, અમારે ગાડી આંકવાની હોય એટલે અમને ખબર હોય કેમ ગાડી હાલે. પહોંચવા તો દેશે નહીં, એવું બનશે નહીં. પહોંચવાને ઈ તો પહોંચી તો અહીંયા આખા જાય. વિડીયોમાં જોયું હું કેવો હેરાન થયો. હેરાન કોણ થયું તમે કયો તો હવે? કોણ બસ હેરાન હું થયું? થઈ. Actually માં થયું ને આ બધું. Actually માં થયું. Actually શબ્દ છે ને એવો છે ને, actually માં થયું. બસ લે હાલો. તો મિત્રો કેવો લાગ્યો અમારો વ્લોગ, બરાબર કમેન્ટ કરજો, બરાબર. અને નેક્સ્ટ વ્લોગ જોવો હોય Vlog તમારે, નાનો બની ગયો એનું કારણ છે કે લીવર વાયર તૂટી ગયો. સાંભળો મારી વાત. તમારે છે ને નેક્સ્ટ વ્લોગ કેવો જોવા માંગો છો, બરાબર કેજો. અને નેક્સ્ટ વ્લોગમાં મને તો એવું લાગે આપણે મિલું નથી લેવો, કારણ મને કે યાર એમ જ મને લાગતું અણી હતું, જ હું ગાડી કાઢે. આપતો જ નતો. મને મિત્રો એવું લાગતું હતું કે હું છે ને આમ કેમ ઘોડા આપતો હોય આમ કરીને આમ લીવર વાયર એ સટાકા હો. પણ મજા આવી ગઈ, પણ આજે મોજ પડી ગઈ. આમ કે કલાક શીખવા મળ્યું થોડું. તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ ફરી પાછું કહું છું, કમેન્ટ કરી દેજો, બરાબર. ટોપમાં નેક્સ્ટ કાંઈ છે નહીં તો એ ભાઈ ઠોકી દે ને યાર, ગરીબ માણસ છે, લાઈક બાઈક આપજો ભાઈ અમને. ગરીબ માણસ. તો પછી અમને એમ લાગે કે ભાઈ હું પેલા વિડીયોમાં આવ્યો એટલે હું થોડુંક ઉલપડું એમ અમારા માટે. એકચ્યુઅલી હું મારા માટે એમ કે નહીં ભાઈ હું આવ્યો એટલે વ્લોગ ઉપડો એમ, એવું થવું જોઈએ. ઇજ્જત રાખજો તમારા ભાઈની. કઈ નહીં, સારું, બરાબર. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, બરાબર. બાય પછી હું બાય. તમને ફોટા પાડવા દઉં ને. ચલો, જય માતાજી, બાય બાય.